ચોટીલામાં હાઈકોર્ટના કાગળ અને ફોન્ટના આદેશ સામે વકીલોનો કોર્ટમાં પરિસરમાં વિરોધ સાથે તાળાબંધી. ચોટીલા બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઇઝના કાગળો અને ચોક્કસ ફોન્ટ વાપરવાના આદેશ સામે વકીલોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ચોટીલા બાર એસોસિએશનને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરેલ પરિપત્રને સર્વાનુમતે ઠરાવ કરી હાઈકોર્ટના હુકમને રદ કરવાની માંગણી કરી હતી. ચોટીલા કોર્ટ પરિસરમાં વકીલોએ જોરદાર સૂત્રોચ્ચાર કરી કોર્ટની કામગીરીથી અળગા રહેવાની પણ જાહેરાત કરી હતી. આ વિરોધના ભાગરૂપે વકીલોએ કોર્ટને તાળાબંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. હાઈકોર્ટના તારીખ 1/8/2026ના પરિપત્રનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ. ગુજરાત હાઈકોર્ટે આવો પરિપત્ર કરીને જુનિયર વકીલોને આર્થિક રીતે ઘણું નુકસાન કર્યું છે અને આનાથી આ નુકસાન છે મોટાભાગે વકીલોને થઈ રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે પોલીસ પેપર, સ્થાનિક સંસ્થાઓના અહેવાલો, અન્ય રિપોર્ટ એને આ પરિપત્રમાંથી બાદ કરવામાં આવ્યા છે. સામે પોલીસ ચાર્જશીટ, પોલીસ પેપર્સ વગેરેને પણ મુક્તિ આપવામાં આવી છે. આનો અર્થ એવો થાય છે કે વકીલોને જ કેમ આવી રીતે હેરાનગતિ કરવામાં આવે છે. ગુજરાતભરમાં ચોટીલા બાર એસોસિએશને આ પરિપત્રનો સૌ પ્રથમ વિરોધ નોંધાવી અને અચોક્કસ મુદત સુધીનો ઠરાવ પસાર કરી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેલ છે. સરકાર આપનો આ માગણી સ્વીકાર નહીં કરે તો આગામી કાર્યક્રમ શું રહેશે? આગામી બાર કાઉન્સિલની સોમવારે મિટિંગ થઈ રહી છે. એમાં જે જલદ આંદોલન કરવામાં આવે તેને અમારો ચોટીલા બારનો સંપૂર્ણપણે સાથ અને સહકાર રહેશે. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.